કે આ જગતમાં જેને જેને મળ્યું છે ને એ બહુ ડાયા માણસોને ભગવાન મળ્યા નથી. પાગલ અને પરમહંસમાં બહુ ઓછો ફેર છે. પાગલ એ છે કે જેને કશી ખબર નથી પડતી, અને પરમહંસ એને બધી ખબર પડે છે છતાંય ચૂપ છે. પાગલ એ છે કશી ખબર નથી પડતી એટલે ચૂપ છે, અને પરમહંસ પણ ચૂપ છે, કારણ કે હવે બધું જાણી લીધું છે કે પરમનો અનુભવ થઈ ચૂક્યો છે. ભાગવતમાં જડ ભરતની કથા છે કે પરમને જાણ્યા પછી જડ ભરતને કોઈ સામાન્ય વ્યક્તિ જોવે તો એને પાગલ કહે, જડ કહે. આ જગતમાં કંઈક મેળવવા માટે એક જનૂનની જરૂર હોય છે, અને એનાથી આગળ તો સંતો કહે છે કે આ જગતમાં ડાયું છે કોણ? અહીંયા બધા જ પાગલ છે. કોઈ પૈસા માટે પાગલ થાય છે, કોઈ સમૃદ્ધિ માટે પાગલ બને છે, કોઈ મિલકત માટે પાગલ થાય છે, કોઈ વેર વાળવા માટે પાગલ બની જાય છે. એક નાની એવી કાકરી કોઈના નળીએ નાખી હોય અને કાકરીમાંથી ઝઘડો ચાલુ થાય અને ઝઘડો ઠેઠ કોર્ટે પહોંચે અને કોર્ટના ધક્કા ખાતા ખાતા 20 વર્ષ વયા જાય. 20 વર્ષની અંદર કેટલાય રૂપિયા ખર્ચાઈ જાય, પછી ભાન થાય કે આ ઝઘડો ન કર્યો હોત તો સારું હોત. માણસો નાની નાની બાબતમાં વેર ઊભા કરી અને વેર વાળવા માટે પાગલ બની જાય છે. આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણા એવા વેર છે એ બાપ દાદાના વખતથી ચાલ્યા આવતા હોય છે. બાપાએ વેર વાળ્યું હોય, દાદાએ વાળ્યું હોય, પરદાદાએ વેર વાળ્યું હોય, અને વેરની પરંપરા છેક બાળકો સુધી આવી હોય. હવે વેરની શરૂઆત ક્યાંથી થઈ એની પણ ખબર ન હોય, પણ મનમાં એક ગાંઠ પણ વેરનું છે કે બાપ દાદા જેને શત્રુ માનતા હતા એ મારો પણ દુશ્મન છે. અને વેરમાં ને વેરમાં કેટલા લોકોના જીવન ચાલ્યા જાય છે. તો સંતો કહે છે કે બધા લોકો ગાંડા છે. કોઈ સંપત્તિ માટે, કોઈ સમૃદ્ધિ માટે, કોઈ દુશ્મનાવટ માટે ગાંડો બને છે, પણ કોઈ એવો છે કે જે ભગવાન માટે પાગલ થાય છે. ગાંડાની વણજા હરિયનો ગણતા જોજો તમે ગાંડાની નામ છે એનું ધ્રુવ. માએ કહ્યું કે તારે જો તારા બાપના ખોળામાં બેસવું હોય તો જા જંગલમાં જઈને તપ કર, ભગવાનને રાજી કર. ભગવાન રાજી થાય એટલે ભગવાનને કહેજે મારા પેટે તારો જન્મ થાય તો તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. અને ધ્રુવજી ચાલી નીકળ્યા છે તપ કરવા માટે. ઘણા લોકોએ સમજાવ્યા કે અરે બાળક,
આ તારું ઘોડ પણ છે, ગાંડો થયો છે, આ કઈ ઉંમર છે? બાળપણમાં તો રમવાનું હોય, તપ કરવાનું હોય, પણ ધ્રુવજીને ભરોસો છે. તપ કર્યું અને ભગવાન મળ્યા, અવિચલ રાજ્ય મળ્યું. આજે પણ સમુદ્રની અંદર જહાજ છે એ ખોરવાઈ જાય, ભૂલું પડી જાય, એટલે એ સમુદ્રનો નાવિક છે એ આકાશમાં જોવે અને ધ્રુવના તારાને ગોતે. કારણ કે બધું ફરી જાય પણ ધ્રુવનો તારો એની જગ્યાએ જ રહે છે. આ ધ્રુવમાં ગાંડ પણ હતું ને, એટલે આ અવિચલ રાજ્ય મળ્યું. તો જે ભગવાન માટે પાગલ થયા, જે ભગવાન માટે ગાંડા થયા, એને ભગવાન મળ્યા. પાગલ બન્યા, શબરી ભગવાનની પ્રતીક્ષામાં પાગલ બની. નરસિંહ મહેતાને આ સમાજે ગાંડા કહ્યા, શબરીને ગાંડી કીધી, કેવટને ગાંડો કીધો. પણ જે લોકોને સમાજે ગાંડા કહ્યા, શાસ્ત્ર પ્રમાણ છે કે આવા ગાંડા લોકોને જ ભગવાન મળ્યા. ડાયા માણસોથી તો ભગવાન થોડાક આઘા રહે છે, ગાંડા લોકોની નજીક ભગવાન વધારે આવે છે. બંસી માતે એ હાલી નીકળી બંસી એ હાલી નીકળી સોપા ગેલી ભરતા જો કદ ગાડાની વરદા એ ગાડાની વરદા સંતો કહે પાગલ પણ હોય તો પરમાત્મા માટે હોવું જોઈએ, ગાંડ પણ ભગવાન માટે હશે તો ભગવાન મળશે.
શરદ પૂનમની રાત્રે કદમ ના વૃક્ષની નીચે ઊભા રહી વાંકે વિહારીએ વાંસળીનો નાદ છેડ્યો, આખા જગતને આમંત્રણ આપ્યું. પણ આવી કોણ શીખ્યું કે જેને ભગવાન માટે પાગલપણ હતું, જે ભગવાનના નામમાં પાગલ હતા, એવી ગોપીઓ જ આવી શકી. નહીતર ભગવાને તો આખા જગતને આમંત્રણ આપ્યું હતું કે આવો આ રાસલીલામાં. આજ હું તમને મુક્તિ આપવા માટે બેઠો છું, પણ બધાય ન આવી શક્યા. જે ભગવાન માટે પાગલ હતા, જે ભગવાન માટે મોહિત હતા, એ આવી શક્યા. હે જગતે જેને ગાંડા બનાઈ હરીને મન હોશિયાર, દુનિયાએ જેને ગાંડા બનાઈ મારા હરીને મન હોશિયાર, ગોવિંદ ગાંડો એ એક ગીતડું ગાંડો, ગોવિંદ ગાંડો આ એક ગીત ગાંડો, અને ગાંડા બધા સાંભળનાર જોજો તમે